टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ત્રાસ વર્તાઈ રહ્યો છે। બીજી તરફ સુરતમાં ધારાસભ્ય ધીરુ ગજરાએ એક સ્પેશિયલ માંગ કરી છે। તેઓએ કહ્યું છે કે ભારે ગરમીના પગલે હાલ જે ટુ વ્હીલર ચાલકો છે તેઓને હેલ્મેટમાંથી અત્યારે છુટકારો આપવામાં આવે। ઉલ્લેખનીય છે કે અત્યારે જે પ્રકારે ગરમીની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે અને ગરમીની આ પરિસ્થિતિની વચ્ચે હવે શહેરીજનોને હેલ્મેટમાંથી રાહત આપવાની માંગ ખુદ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। ગરમીમાં આરોગ્ય માટે હેલ્મેટ જોખમરૂપ હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે અત્યારે આ જે ગરમી છે તેમાં પણ હજુ વધારો થવાનો છે। ગરમીમાં હેલ્મેટ વધુ મુશ્કેલી ઊભી કરતું હોવાનું પણ ગજરાનું જણાવ્યું છે। 300 થી 400 મીટરની અંદર સિગ્નલો આવતા હોય, સિગ્નલો પાસ કરવાના હોય છે અને સિગ્નલો પાસ કરવાના હોય ત્યારે મતલબ 1-2 મિનિટ ઊભું રહેવાનું હોય। 40-45 ડિગ્રીમાં ગરમી, સાંજના પણ 35-30 થી 35ની ગરમી હોય છે અને આ હેલ્મેટ 24 કલાક પહેરી રાખવું। એક વિસ્તારમાંથી જે એસી ચેમ્બરમાં જે નિર્ણયો લે છે એમને એક વખત સુરતના ઉધણાથી માંડીને કતારગામ સુધી લાવો કે વરાછાથી અડાજણ સુધી લઈ જાઓ, એ કલાકે પહોંચે કે 1.5 કલાકે પહોંચે, એમાં કેટલા સિગ્નલ પાસ કરવા અને કેટલી અને મગજની ઉપરથી કેટલી ટેમ્પરેચર વધી જાય એનો ખ્યાલ આવે કે કેટલું લોકોના આરોગ્ય માટે હાનિકારક છે।